નહીં, એના સિવાય આ જમીનની અંદર કોઈ પણ પ્રકારનું ખાતર નાખ્યું નથી, નહીં ડીએપી, પોટાશ, સલ્ફેટ કંઈ નાખ્યું નથી. ખાલી માત્ર ને માત્ર એમણે અમારું એગ્રી પરિવર્તનનું વાપર્યું છે. કેવું લસણનું પરિણામ છે પહેલાં હું તમને બતાવીશ. તો આ રહું, તમે નજીક લાવજો થોડું. તો આ લસણનું પરિણામ તમે જુઓ, એની કળીઓ જુઓ, બરાબર છે, જબરજસ્ત કળીઓ છે અને મોટા છે દડા, મતલબ એની કળીઓ, એની ગોઠો મોટી છે. આ ફરક છે આની અંદર. અને આખું લસણની તમે આખું જો બતાવો, ખેતર કામ ચાલુ જ છે અંદર લસણ ઉપાડવાનું. આવું એનું રિઝલ્ટ છે. ઓકે, હવે આપણે વાત કરીશું આવું રિઝલ્ટ કેવી રીતના મળ્યું. તો હું તમને એની થોડી માહિતી આપી દઈશ. આ ક્રોપ પરિવર્તન બોટલ છે, 15 લીટરમાં માત્ર 20 ml નાખવાનું હોય છે, જે તમારે સ્પ્રે કરવાનું આવે છે. આપણી પાસે જે FT82, જે આ તમારે ઉપર સ્પ્રે કરવાનું છે, આ બંનેને મિક્સ કરીને મારવાનું. FT82 માત્ર 5 ml, સ્ટીકર, સ્પ્રેડર અને પાણીની pH મેન્ટેન કરે છે. આપણું જે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર, જે એની અંદર આપણે જમીનની અંદર આપેલું છે. ભૂમિ પરિવર્તન ખાતર રૂપે કામ કરે છે અને સોઇલ પાવર બેક્ટેરિયા બેઝ, જેથી કરીને તમે જેવું ભૂમિ પરિવર્તન આપો છો એને ન્યુટ્રિશન જે પણ જરૂર છે એ પ્રોવાઈડ કરશે. અને આપણું સોઇલ પાવર છે એની અંદર જગ્યા આપશે, જેથી કરીને તમારી જે કડી છે એનો ગાંઠિયો છે એની સાઇઝ મોટી થાય. એના માટેનું કામ કરે છે સોઇલ પાવર. તો આ વસ્તુ 1 એકરમાં 250 ગ્રામ, આ 1 એકર એમએલમાં 500 ml, આટલી વસ્તુ એમણે વાપરી છે. કેવું લાગ્યું મંગળભાઈ તમને? સારું રિઝલ્ટ, સારું, ઘણું સારું, ઘણું સારું. પ્રતિ વર્ષ કરતા સારું, દર વર્ષ કરતા સારું સારું. દર વર્ષ કરતાં કાકાનું કેવું એવું છે કે બેસ્ટ છે, કે વગર ખાતરે વાપર, ઓર્ગેનિક બેઝની અંદર સિસ્ટમ એમને વાપરી છે અને અપલાતું પરિણામ લીધેલું છે. હવે તમારા જેવા જે ખેડૂતો લસણની ખેતી કરે તો તમારે શું કહેવું છે? રિઝલ્ટ કેવું આવે? આ સારું રિઝલ્ટ આવે, વાપરવી જ જોઈએ. વાપરવી જ જોઈએ. ખેડૂત મિત્ર કરે વાપરવી જ જોઈએ. આ તમારે કોને દવા સજેસ્ટ કરી હતી? મને ભાઈ PC પટેલ. PC પટેલ સાહેબ, બરાબર છે. આપણા પ્રકાશભાઈ એમણે જે વસ્તુ સજેસ્ટ કરેલી, બરાબર. શું નામ તમારો? મોબાઈલ નંબર બોલી જાઓ.